સુરતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં યુવકે નકલી પીએસઆઈ બની ગરબાના વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો। ડુમસના વાયપીડી ડોમ ખાતે ચાલી રહેલી નવરાત્રી આયોજનમાં સતર્કતાને કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટી ગયો હતો। સુરતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં એક યુવકે નકલી પીએસઆઈ બનીને ગરબાના વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો। ડુમસના વાયપીડી ડોમ ખાતે ચાલી રહેલી નવરાત્રીના આયોજનમાં સતર્કતાને કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટી ગયો હતો। યુવક પોતાની ઓળખ યુવરાજસિંહ રાઠોડ પીએસઆઈ તરીકે આપી રહ્યો હતો અને હાથમાં ખરાબ વોકી ટોકી રાખીને ફરી રહ્યો હતો। ડીસીપીએ પૂછપરછ અને તપાસ કરતા યુવકની પોલ ખુલી ગઈ હતી। યુવક યુવરાજ નારુ રાઠોડ હીરાના વેપારીનો પુત્ર નીકળ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર યુવરાજ છેલ્લા 2 દિવસથી આ રીતે લોકોને છેતરીને વીઆઈપી એન્ટ્રી મેળવી રહ્યો હતો। પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવરાજ રાઠોડ છેલ્લા 2 દિવસથી આ જ પ્રકારે પોલીસના નામનો દુરુપયોગ કરીને ગરબા આયોજનમાં આવતો હતો। ડુમસ પોલીસે આયોજક નયન માંગરોડિયાની ફરિયાદના આધારે યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। ગત 22 તારીખે જ્યારે પહેલા નોરતા પહેલા ગરબા હતા તે દિવસે અત્રના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાયપીડી ક્લબ ખાતે યોજાઈ રહેલા કેસરિયા 3.5 ગરબા ખાતે એક વ્યક્તિ હાથમાં વોકી ટોકી લઈને એવી રીતે ફરી રહી હતી કે જાણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહી હોય અથવા તો ત્યાં સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી હોય। આયોજકો પણ આ બાબતે માહિતગાર નહોતા અને અમોએ નોટિસ કરેલ કે પ્રી નવરાત્રિમાં પણ આ વ્યક્તિ અધિકારીઓ નજીક આવવા પ્રયત્ન કરી રહેલો હતો અને સ્ટેજ પર ફરી રહેલો હતો। ત્યારબાદ પહેલા નોરતે અમે આયોજકોને ચેતવેલ હતા કે જો કોઈ વ્યક્તિ પોલીસનો સ્વાંગ કરીને આવે અથવા પોતે પોલીસ હોવાનું જણાવે અને પોતે કે પોતાની સાથેના વ્યક્તિઓને ગરબામાં લઈ જવાનો પ્રયત્ન કરે તો કોઈને પણ વગર પાસે પ્રવેશ આપવો નહીં, તેમજ પોલીસને તુરંત જાણ કરવી। આથી જ્યારે આ વ્યક્તિ આવો પ્રયત્ન કરેલ તો અમને ગરબાના આયોજકોએ તુરંત જાણ કરેલ હતી। અમે ઓલરેડી આ વ્યક્તિની જે બોડી લેંગ્વેજ હતી એના કારણે અને એના શંકાસ્પદ વાણી વર્તનના કારણે એની પર અમે વોચ રાખી જ રહેલ હતા। આથી અમને જેવી આયોજકે જાણ કરી અમે તુરંત જ એ વ્યક્તિને પકડી પાડેલ અને એનો મોબાઈલથી અને તમામ વસ્તુ ચેક કરેલ હતી। પૂછપરછમાં તેણે જણાવેલ હતું કે તેને પોલીસની જેમ રહેવાનો ખૂબ શોખ હતો। એટલું જ નહીં પરંતુ એને સેલિબ્રિટીઝ સાથે મોટા પદાધિકારીઓ સાથે ફોટો પડાવવાનો પણ ખૂબ શોખ હતો અને આ વસ્તુ તેને મોબાઈલ ચેક કરતાં પણ જણાઈ આવેલી હતી। તેની સાથે એક વોકી ટોકી પણ મળી આવેલ હતી। એની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે તેના કોઈક મિત્રની હોટલમાંથી તેને આ બંધ વોકી ટોકી મળી આવેલ હતી અને એનો પોતાની સાથે ઉપયોગ કરી રહ્યો હતો કે જેથી તે પોલીસ જેવો દેખાવ ધારણ કરી શકે। આ આરોપીનું નામ તેણે યુવરાજ રાઠોડ જણાવેલું છે અને તેની પૂછપરછ કરતાં તેણે એવું જણાવેલું હતું કે તે હીરાના વ્યવસાય સાથે સેલિંગ કે શોર્ટિંગ એવા કોઈક વ્યવસાય સાથે એ જોડાયેલો હતો, પરંતુ આ દિવસે તે ગરબામાં જવાનો પ્રવેશ કરી રહેલો હતો અને એને પોલીસ જેવા દેખાવાનો ખૂબ શોખ હોય તેણે આવો પ્રયત્ન કરેલો હતો। અમે તેની વધુ તપાસ કરી રહ્યા છીએ કે તેણે ખોટા પોલીસ હોવાનો દેખાવ કરીને કે કોઈક જગ્યાએ પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને કોઈક ગુનો આચરેલ છે કે કેમ એ દિશામાં અમારી વધુ તપાસ ચાલુ જ છે। પરંતુ આપ જાણો છો કે જ્યારે ગરબાની એની સિઝન આવે છે ત્યારે આવા ઘણા વ્યક્તિઓ પોલીસ તરીકેનો ખોટો સ્વાંગ કરીને ઊભા થતા હોય છે અને એમને આ ગરબાઓનો કે અન્ય ઇવેન્ટનો મફત લાભ લેવો હોય છે। તો અમારી તમામ આયોજકોને અને પ્રજાને અપીલ છે કે પોલીસ ક્યારે પાસ માંગતી નથી અને જો તમારી પાસે કોઈક આવી વ્યક્તિ આવે કે હું ફલાણા ઠેકાણા પોલીસ સ્ટેશનથી છું કે અહીંયાથી છું કે હું પોલીસમાં છું, મને કે મારા મિત્રોને કે મારા સગાવાલાને ગરબા જોવા જવા દો કે આ સેવા આપો, તો તમે ક્યારેય આવા વ્યક્તિઓને એન્ટરટેન કરશો નહીં અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જે તમારા પોલીસ સ્ટેશન પર બંદોબસ્ત ઇન્ચાર્જ હોય તેમને તુરંત જ જાણ કરવી કે કોઈ પોલીસ તરીકેની ઓળખ આપીને અમારી પાસે ગેરલાભ લેવા પ્રયત્ન કરી રહ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।